સતગુરુ મહારાજની જય. ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે ને ગુરુ બિન મીટે નહીં ભેદ. ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચે ચાર વેદ. ગુરુ વિના જ્ઞાન કોઈ દી ઉપજે નહીં. કદાચ ચારેય વેદ મોઢે કરી લઈ છે ને તો આ જ્ઞાન તો નહીં આવે. શું કે આ પુરાવા સંતોના છે. વેદ થાકે વાણી થાકે થાકે છે વને છે ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ. હવે ત્યારે આપણે કહેવી ને કે મેં ઉપદેશ લઈ લીધો, મેં ગુરુ કરાવી લીધા. એક ભાઈએ મને કીધું હતું કે મારે આત્મા ઓળખવા. મેં કે આત્માને ઓળખીને શું કરશો? આત્માને ઓળખીને કંઈ એના બટકા નહીં ભરાતા. આત્માને ઓળખી પછી ધંધો કરવાનો. થોડા મટી જવા જોવે. તારે આત્માને ઓળખવો હોય પછી ધંધો કરવો જોઈશે. આત્મા કંઈ તને કંઈ ખાવા પીવા નહીં દે કે આત્માને બટકા નહીં ભરાય. આત્માને નહીં ઓળખતો હાલશે પણ પૈસા વિના નહીં હાલે. ઘર બહાર નીકળવે ને ત્યાં જોતા અહીંયા પૈસાની જરૂર પડે છે. આપણે કહેવી કે મારે 18 કોટી જ્ઞાન છે તો કે જવા દે, આ પૈસા મૂકીને માલ લઈ જા. એટલે પૈસાની જરૂર પડે છે ભાઈ. તારે આત્મા ઓળખીને તો કોઈ એમ ન માની લેતો કે હવે મેં આત્મા ઓળખી લીધો હવે મારું ગુજરાન એમણામ હાલશે. ન હાલે. એ તો આ લોકોએ ભરમાયા છે આપણને. પેલા ઓલા ભુવા ભરાડીમાં ભરમાણા 9 ઘાણીનું તેલ બાળ્યું તો માએ કે વધાવો ન આપ્યો. બોલો, 9 ઘાણીનું તેલ કેટલું? એક ઘાણી 10 કિલોની કઢાવો એટલે 5 કિલો તેલ નીકળે. 9 પંચું 45 કિલો તેલ બાળી દીધું તોય માએ કે વધાવો ન આપ્યો. શું આને વધાવો લઈને કરવું છે? વધાવા લઈને શું આનું ભરણ પોષણ હાલ્યું જાય છે? એક ભાઈએ મને એવું કીધું કે મેં ગુરુ કીધા 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષની પૂનમું ભરી 3 લાખનો મારે ખર્ચો થયો તો હાથમાં કે ઓળખાણો નહીં. આ ઘાણી જેવું ન થયું. ઘાણી તો હારી કે 45 કિલો તેલ પણ 3 લાખ એટલે 5-10 જણા હોય ને તો વરા કાપી નાખે 3 લાખમાં. અને હાથમાં કે ઓળખાણો નહીં. ધોળા અમારે વધારાના. ખોટી થયા એ તો જુદું, આ તો ખર્ચાય નહીં. મેં વાત તો ખોટી થતા ને એટલો આમો ખર્ચો થાય અને એટલે આપણે ખોટી થતા હોઈએ. આત્માને ઓળખ્યા કેડે ધોળા કરવાની શું જરૂર છે? કાંઈ આત્માને ઓળખી લીધો પછી તો ધંધો કરો. ગુજરાત નો હંકવી દે આત્મા, પણ આ તો પાખંડ. જે ભુવા ભરાડીમાં નહોતું એ તારે આ દેહ ગુરુ આ ધર્મગુરુમાં ગરી ગયો. ઓલ્યા હારા હતા, હાકડો એના એ મારતા ને મારે એના એ ખાતા ને ખર્ચા એના એ કરતા. અને આમાં તો છે ને કોઈ દી ભુવે નહીં જ કીધું કે મને પગે લાગી નહીં પૈસા મૂકે. એવો ક્યાંય ઇતિહાસ નહીં. કોઈ ઇતિહાસ એવો નથી કે મને પગે લાગીને પૈસા મૂક. એ જોશી પાસે ખરું, ભુવા પાસે નથી વેદ. જોશી પાસે ખરું કે આટલા જોવાના એટલા થાય. તારે એટલું આમ કરવું હોય તો એટલું આમ થાય છે. ભૂવો તો એની લગ્નમાં હોય છે. મેર્યો ભૂવો જો મરી ગયો, માતાએ જ માર્યો એનું. શું કે આમાં જ્ઞાન નહોતું, ભક્તિ હતી. ભક્તિ પૂરેપૂરી. એટલો વિશ્વાસુ કે હું તો પામી ગયો પુરાણ. જ્યાં પદે વાતો થાય ત્યાં કે હામી આવ્યો. કારણ કે હા મેરિયા મારા મેરિયા તું રવા દે. સામે આવવું હું તો એક માયા છું અને તું મને ન ઓળખી.
હજી માયાને રામે નથી ઓળખી, શંકરે નથી ઓળખી, મેરિયા તું ન ઓળખી. તેથી ભોળોનાથ કે ભીલડીમાં એવો નાચ્યો હતો ને માથે મૂંડો કરીને, એ તું મેરિયા તું તાપ ન જીરવી એક કે. રામ એ માયાવી મૃગ વાહે દોડા દોડી જાતા મારવા, એને માયાને ન ઓળખી. અરે મારા મેરિયા તો માની જા, એ ઓળખવાનું રવા દે કે. એટલે જ કીધું છે ને કે માયા મોટી નાંગણી સોરું પોતાના ખાય, એમાં જો કોઈ બેસી ગયો ને તો ફણી દત થાય. પણ આ માયાના ખેલ એવા છે, બસવા નથી દેવું. એ જ્ઞાન અને વૈરાગથી બસાય. જ્યારે રામ કૃષ્ણ અને જાનકી પંચવટીમાં રહેતા, એ આપણી પંચવટી આ 5 તત્વનો દેહ બન્યો ને, આમાં જ્ઞાન અને વૈરાગ હોય ને તો ભક્તિ ટકે. જુઓ તમે, રામ રૂપી જ્ઞાન વીયું ગયું, લક્ષ્મણ રૂપી વૈરાગ ગયો, પછી શું આવ્યું? રાવણ આવ્યો, અહમ આવ્યો. અને અહમ આવે એટલે કોઈ દી ભક્તિ ટકે નહીં. આ ચોખ્ખું આપણને સમજાયું છે, કેમ ન સમજાય? કેમ નથી સમજાતું એમ? આ ઉદાહરણો, આ દ્રષ્ટાંતો આપણને સમજવા આપ્યા છે. આ કોઈ ઇતિહાસમાં નથી, રામનો કોઈ ઇતિહાસ નથી. જ્યારે વાલ્મીકે આ રામાયણ લખી તો જ્ઞાન રૂપી લખાણી, તેથી કોઈ રામનો જન્મ નહોતો. તો રામે કૃષ્ણએ ગુરુ તો કર્યા કે કર્મથી છૂટી જાય. તો રામકૃષ્ણને ગુરુ હતા, કર્મથી છૂટ્યા નહીં. જાડેજો છૂટી ગયો, સધીરો છૂટી ગયો, સાસઠિયો કર્મથી છૂટી ગયો. તો આ આમને ગુરુ તો હતા, પણ જ્યારે તોરલ જેવા ગુરુ મળે ને, એ તારે છે. બાકી તો આમને ગુરુ હતા, વૈશિષ્ટ હતા, ઓ કૃષ્ણ દુર્વાસા હતા, કર્મથી નહીં છૂટ્યા. ઇતિહાસ કહેશો આમાં કંઈ આપણે અહીંયા હાજર હતા નહીં, શું થયો શું બન્યું, આનો ઇતિહાસ બોલે. હે અર્જુન, હું આદિ અનાદિનો જલમતો નથી, મતતો નથી. એ શેની વાત કરી છે? એ આત્માની વાત કરી છે. અને જે ભીલના બાણે વિંધાણા ને, એ દેહ કૃષ્ણ, એ ઘાટની વાત કરી છે. અત્યારે ગુરુજનો આપણને ઘાટે વળગાડ્યા છે, અઘાટે નહીં લઈ ગયા. એટલો તો વિચાર કરો કે દાનેશ્વરીનું નામ આવે તો અહીંયા કરણ આવે, સતવાદીનું નામ આવે તો હરિશનનું નામ બોલાય, વિદેહીમાં જનકનું નામ બોલાય, તો અહીંયા રામકૃષ્ણનું કેમ એક જગ્યાએ ન આવ્યું? એ પુરાણ બ્રહ્મ હતા તો કેમ નામ ન આવ્યું? મનુષ્ય જેવો કોઈ માનવ દેવથી દુર્લભ શું લેવા કીધો છે? કે આ મનુષ્ય જે કીધું છે ને, એ દેવી ભગવાનો નથી કીધી. ક્યાં નહોતું બન્યું. શું કે આ તો જ્ઞાન વિજ્ઞાન બે છે. અત્યારે હાલો જ્ઞાન ન હોય તો હાલશે, આ વિજ્ઞાન વિના હાલાશ ઘડીએ ન હાલે. શું કે આપણે ગઢિયા કો હાંકતા, અત્યારે તો કોઈએ ભાળ્યો નથી. આ નાના હાથે કોઈ નથી ભાળ્યો, એમાં હાંકવો તો કેમ? આ વિજ્ઞાન છે. સાપ પાડો ને 1000 ફૂટથી પાણી બાજુ લાવે. એ કોઈને માણાએ કીધું, કોઈ ભગવાને નહીં જ બનાવ્યું. પણ હવે જો જીરવાય તો સારું છે ને, કે આ તો બધું સુખ છે ને, જીરવવું અઘરું પડે છે. શું કે એવો પાત્ર હોવું જોઈએ તો જીરવાય. ધન કોણ જીરવે? વાણીઓ જીરવે. હે ખાણ કોણ? ભેંસ જીરવે. બકરા કંઈ ખાણ ન જીરવે. આવી વાત છે. એટલે આપણને લૂંટી લે તો ખબર નહીં. બોલો તો આપણે આપણને બુદ્ધિ ક્યારે આવે? ક્યારે આપણને આ જ્ઞાન સમજાય? હાલો, ઘેટા જેવું જીવન કહેવાય ને. વાહે અડધું ખોતરી જાય ને તો વાઘ બોલતું હોય બેઠું. બોલો
તો જીવન આપણું એવું થઈ ગયું કે આપણને ખોતીથી ખાધા છે ને તો હજે વાઘ હોલવીશ બેઠા ક્યારે સમજાયા. આખું ઘર રાતથી મહેનત કરવીશ, કોઈ દી આપણને એવી એસીવાળા ગાડીઓ ન મળે, એસીવાળા આપણને રૂમ ન મળ્યા. કેમ કે સમજણ નથી, આપણામાં હોશિયારી નથી એટલી. આ તો હોશિયારી હોય ને મહેનત કર્યા કોઈ રૂપિયાવાળો ન થાય તો જ આ મજૂર આખી જિંદગી મહેનત કરીને મરી જાય. ક્યારે બિચારાને એને એ એસીવાળા ગાડી કે એસીવાળા રૂમ એને નથી મળ્યા. તમે જોવો આપણે અત્યારે નજર સામે કે લીંડિયાના કાંઠે ભૂંડા સાપરા નાખીને પડ્યા હોય, અહીંયા ગંધવાળો એટલો હોય, પણ એટલી કુદરતની બક્ષિસ તમે જોજો. એ કોરોના ન મર્યા, એને કોઈ ડેન્ગ્યુ રોગ ન થયો, એટલે ડેન્ગ્યુમાં જ પીડ્યા હોય છે, અહીંયા નકરા મચ્છર જ હોય છે. પણ આ કુદરતી બક્ષિસ છે. એટલે 80 પડ્યો હોય ને તો એ રેડ્યું નાખતો હોય, અરે બાપા કા કોમામ વીયો ગયો હોય. આ વસ્તુ અહીંયા દેખાય. સમજ્યા? પાઘડીનો વળ ક્યાં નીકળે, શેડે નીકળે, સમજાય તો. સમજ્યા? અને જો આવું, અને હકીકત જો આપણે સંતોએ આ ખોટું હોય દેવું કીધું ન હોય કે પાખંડવાળા પૂંજાણા હાસા જતી સતી સુપાણા, આ જગતમાં કે પાખંડવાળા પૂંજાણા. જો આ સંતોની વાણે છે એના અનુભવ છે ને, હકીકત આપણે અનુભવ લગાડો તો એ જ થાય કે પૂંજાવાની જરૂર કેમ, આ કહેતા કેમ નથી, જે પૂંજાય છે કેમ નથી કહેતા. ગંગા સતી માનું એ વાણી કેમ નથી સમજાતા કે ગંગા સતીમાં કીધું છે કે અંતકરણમાં પૂંજાવાની આશા કરે એને હરિનો સંગ કેમ લાગે, એ કેમ નહીં સમજાતા. સુખ પોતાને પૂંજાવું જ, એટલે એ ભજન એને યાદ નહીં આવે. 11 જાગ્યા પછી મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં, એ તો અધૂરિયાના કામ છે. હજી આપણને આત્મ જ્ઞાન નથી થયું, અધૂરિયા છીએ, એટલે આપણે ભમવું જોવા જ્યાં ત્યાં, નકર ભમવાનું રહેતું નહીં. આત્માને ઓળખો એટલે થોડા બંધ ધ્યાન ધંધામાં હતા ફરતા ધંધો કરતા, નામ અને હરિનું લેતા. અહીંયા નામ તમારે લેવું હોય એમાં દોડવાની ક્યાં જરૂર. અને જે નામની જે નિજ નામની વાત કરી છે ને, અહીંયા કૃષ્ણ રામ કાંઈ ન આવે. અહીંયા વાયલું નામ નહીં બોલાય, નામ એટલે નામ જ, નિજ નામ એને કીધું. સ્વ સ્વયંભૂ, અહીંયા બીજું વાહે કાંઈ નામ લાગે નહીં, નામ એટલે નામ જ આવે. એ નામ જાણવાનું. આદિ નામ અનાદિ નામ જેને કીધું, મૂળ નામ કીધું, સતનામ કીધું, આની વાત કરીશ. અહીંયા કોઈનું બીજાનું નામ લાગે નહીં. એ એક જ છે, સત્ય એક જ હોય ને. સત્ય જુદા જુદા ન હોય, એના કોઈ કટકા નહીં થતા, હળંગ હોય સત્ય. કે અહીંયા છે ને પણ નથી એવું ન હોય. એ તો દ્રષ્ટિ પડે ને આ દર્શાય, પણ ખબર નથી આ નામની, આપણને ખબર નથી. નકા આ બોલે બીજો નહીં, પરમાત્મા પોતે અજ્ઞાનીને આંધળો હળગો રહીને ગોતે, પોતે જ બોલી રહ્યો છે, છતાં ક્યાં ગોતવા જાય છે ખબર નથી. બોલે બીજો નહીં, ભીમો કે ભગવાન 4 આંગળના શેટે આંખ બાળાને કાન. આ કાનને આંખને કેટલું શેટું 4 આંગળનું, પણ નહીં દેખાય. કેમ ન દેખાય? જોવું હોય તો, કાન જોવું હોય તો હરીસો જોવે આમો. એમ સદગુરુ રૂપી જ્યાંને હરીસો મળી જશે ને એને જોઈ લીધો, એને જોઈ લીધો ભગવાન. સમજ્યા? બાકી તો જ્યારે આફત આવે ને ત્યાં કોઈ વારી આવે નહીં. એ સપન્યા કાળમાં એ માણસો મરી જતા, સપન્યો વીયો ગયો ને 10-15 વરાઈ ગયા ને તો એ માણસને આમ હૃદય ફટકો રહેતો કે મારો જો દુકાળ ન પડે તો સારું. સમજ્યા? રાતું નહોતું. હારા હારા એના સંકેત મળે ને વરસાદના, તો એમ કહેતા કે ભાઈ તેથી એ સપનિયામાં આપણે ભગવાનને તો જોઈ લીધો, કે ક્યારેય કોઈને મળ્યો નહીં. બોલો,
પણ અત્યારે એવો આંકે મૂક્યો છે. ઓલે વરસાદ વરસાવ્યો, ડોયરા બોલાતા વરસાદ આવતો, ત્યાં કોઈ ડોયરા નહીં બોલ્યા હોય, ત્યાં કોઈ એવો ભગત નહીં હોય ભગવાનને આરાધ કરીને વરસાદ ઉતાર્યો હોય. હમણાં કાલે હવારે કોરોનો ગયો, શું ભૂલી જાવીએ આપણે? ત્યાં મંદિરોને તાળા મરાઈ ગયા હતા, 2 જણાને ભેગું બેહાતું નહોતું. એ શું ભૂલી ગયા? કોઈ ભગવાન આવ્યા ઉગારવા? અને એટલું હંધું પાખંડ, એટલા આપણને મોરખ બનાવ્યા છે કે હજી એ છૂટતું નથી. ખીલા કેવા જ કુંજાણા ધરુબી દીધા, હજી નીકળતું નથી. અંધશ્રદ્ધા, પાખંડ, હે કેટલું ખમે. જેને પુગાણ છે એ માણસ તો બરાબર છે, પણ જે હાથ મજૂરી કરે છે, જેને કોઈ આધાર નથી, એની પરિસ્થિતિ કેવી હોય? એટલે અત્યારે તો એક જ્ઞાનના નામ ઉપર, ધર્મના નામ ઉપર એટલું ધતિંગ હાલ્યું છે ને કે એને કોઈ માપસીમાં નથી. નકર એ જગ્યાના મહંત, પરબના મહંત, જો એ રક્તપિત્ત ધોઈને એ રોગીની સેવા કરતા હોય તો અત્યારે મહંતોને એ ન સમજાય. અત્યારે એવા જો રોગી આવ્યા ને તો જગ્યામાં ગરવા ન દે, આશ્રમમાં ગરવા ન દે કે આને ભયંકર રોગ છે ને એટલે એને ના પાડે, કાંઈ ન આવતો. અને જેને દુનિયાએ જાકારો દીધો છે ને એને એ સંતોએ આવકારો આપ્યો કે વિયાવો. અરે વિયાવો હું ગોતીને લાવતા, એવાને તો એ ગોતવા નીકળતા કે આ તો મારે એક ધંધો છે, રોગ્યાને ગોતીને એની સેવા કરવી એ મારો ધંધો છે. એટલે આની હારે જો આપણે હરખાવીએ ને આગળના સંતો હારે હરખાવો તોય આપણને ખબર પડે જાય કે ભાઈ આ ભક્તિ કરે છે કે ભેગું કરે છે, આ ભજન કરે છે કે ભેગું કરે છે, આપણને પોતાને નક્કી થઈ જાય છે. સદગુરુ મહારાજની જય.